સો અમારા ખેડા જિલ્લાનું ખેડા પાસે આવેલું એક સરસ મજાનું મારું પ્રિય ગામ એવું હરિયાળા, અને હરિયાળાનું શિવ ભજન મંડળની શિવ શક્તિ ભજન મંડળની તમામ બહેનો આવી છે સહયોગ આપવા માટે. સરસ મજાનું ગામના લોકો મંડળ સિવાયની પણ બહેનો આવી છે. સો સરસ મજાનું ભજન પણ એમને સાંભળીએ. બોલો શિવ શક્તિ મહાદેવ જય. હે બાપુ 21,000 મંડળ તરફથી 21,000 મંડળ અને આ બીજા બધાએ અને 20,000 રૂપિયા બીજા બહાર ને બહેનો આવી છે એમને બધાએ દાન 41,000 રૂપિયા. હરિયાળા તો અમારું ખેડા જિલ્લાનું મારા ખેડા તાલુકા બી પાછળ નથી હવે, અને ખેડાનું હરિયાળા ગામ તરફથી 41,000 રૂપિયાનું રોકડ અનુદાન પ્રાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ. હા બોલો બોલો બોલો. પરમ પૂજ્ય બાપુશ્રી મહિપતસિંહ બાપુ, આજે હું દરેક ભાઈઓ બહેનો તથા મારા આખા ખેડા જિલ્લા તથા આખા મારા ભારત દેશને કહું છું કે આજે ભગવાન કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે એ પણ એક મનુષ્ય રૂપમાં જ જન્મ્યા હતા. રામ જન્મ્યા તો પણ મનુષ્ય રૂપમાં જન્મેલા, બરાબર. એવી જ રીતે ભગવાને આજે આપણી વચ્ચે જે ભગવાને મોકલા છે એ એક શરીરથી જ મહિપતસિંહ બાપુ છે, બાકી આત્મા છે એ કૃષ્ણ પોતે જ છે. અને આ કળયુગમાં મહિપતસિંહ બાપુ કૃષ્ણ અવતાર પોતે કૃષ્ણ ભગવાન જ છે. અને ભગવાન ભોળાનાથ એમને બહુ જ શક્તિ આપે, અને ભગવાન એમને આવીને આવી ઘરડા માવતરની, અનાથ બાળકોની બધાની સેવા કરવાનો મોકો આપે. અને બાપુને એટલું કહું, જ્યારે કોઈ પણ કામમાં જરૂર પડે તો અમારા હરિયાળા શિવ શક્તિ મંડળને ફોન કરજો, અમે બહેનું તમને સાથ આપશું. અમારા જોગું કામકાજ ચોક્કસ